તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ ગુજરાતના રાજકારણને લગતી સમાચારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે છેલ્લા 2-3 દિવસથી ભરૂચના ઝઘડિયામાં જીઆઈડીસીમાં લાફાકાંડ મામલે મોટો ચૈતર વસાવાનો મામલો સામે આવ્યો છે। દર્શક મિત્રો, હવે આ મામલાને લઈને ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। આ લાફાકાંડને લઈને ચૈતર વસાવા ઉપર એફઆઈઆર દાખલ થવાને લઈને પણ મોટી અપડેટ સામે આવી છે। તો શું છે સમગ્ર મામલો, તેની વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, ગુજરાતમાં એક ગંભીર ઔદ્યોગિક અકસ્માત અને તેની આસપાસ ઊભી થયેલી રાજકીય ચર્ચાએ તણાવનું વાતાવરણ સર્જ્યું છે। ઝઘડિયા વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટને કારણે લગભગ 16 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા। આ કામદારોમાં મોટા ભાગે સ્થાનિક આદિવાસી શ્રમિકોનો સમાવેશ થાય છે। દુર્ઘટનામાંથી 2 કામદારોના મોત થયાનું પણ તેમણે જણાવ્યું, જ્યારે અન્ય ઘણા હજી સારવાર હેઠળ છે અને કેટલાક વેન્ટિલેટર ઉપર છે। આ ઘટનાના પગલે ચૈતર વસાવા પોતાના કાર્યકર્તાઓ સાથે ફેક્ટરીએ પહોંચ્યા હતા, પરંતુ તેમના જણાવ્યા પ્રમાણે ફેક્ટરી સંચાલકો દ્વારા ધારાસભ્ય સાથે યોગ્ય વર્તન કરવામાં આવ્યું નહોતું। ગઢવીએ આ મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો કે કામદારોને ન્યાય અને યોગ્ય વળતર મળવું જોઈએ, પરંતુ સરકાર અને પોલીસ તંત્ર દ્વારા તે દિશામાં પૂરતી કાર્યવાહી થતી નથી। ઈશુદાન ગઢવીએ આક્ષેપ કર્યો કે પોલીસ દ્વારા કંપની સામે કડક પગલાં ભરવા કરતાં ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ જ ફરિયાદો દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે। તેમના જણાવ્યા પ્રમાણે આ રાજકીય પ્રેરિત કાર્યવાહી હોઈ શકે છે। તેમણે એમ પણ જણાવ્યું કે જીપીસીબી દ્વારા ફેક્ટરીને અગાઉ સેફ્ટી સંબંધિત ખામીઓ અંગે નોટિસ આપવામાં આવી હતી, જે ઘટનાને વધુ ગંભીર બનાવે છે। ઈશુદાન ગઢવીએ માંગણી કરી છે કે જો ખરેખર સેફ્ટી નિયમોનો ભંગ થયો હોય અને તેને કારણે જાનહાનિ થઈ હોય તો કંપની સામે માનવ વધનો ગુનો નોંધવો જોઈએ। તેમણે કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીને મળેલા સમર્થનને કારણે રાજકીય દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે। આ સમગ્ર ઘટનાને રાજ્યમાં ઉદ્યોગ સુરક્ષા, કામદારોના અધિકારો, કાયદો અને વ્યવસ્થાની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। હવે સત્તાવાર તપાસ અને કાનૂની કાર્યવાહીઓ દ્વારા હકીકત શું છે તે સ્પષ્ટ થવાનું બાકી છે। દર્શક મિત્રો, ઝઘડિયાની જીઆઈડીસી ફેક્ટરીને લઈને તમારો શું મંતવ્ય છે? તમારા મતે કોણ સાચું અને કોણ ખોટું છે તે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો।